ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની શરૂઆત કરીએ છીએ. એમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જોઈએ. વાસ્તવિક સંખ્યાઓમાં આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. એમાં પહેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને n વડે દર્શાવાય છે, અને એમાં માત્ર ને માત્ર ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે ધન સંખ્યાઓના ગણને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકીએ. જેમ કે ઉદાહરણ તરીકે 1, 2, 3, 4, 5 બધી જ ધન સંખ્યાઓ છે અનંત સુધી, બરાબર. બીજી સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓ, જેને W વડે દર્શાવવામાં આવે છે. એમાં શૂન્યથી શરૂઆત કરીને બધી જ ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે, બરાબર. એટલે કે એમાં શૂન્યનો સમાવેશ થઈ જાય અને બાકીની બધી જ ધન સંખ્યાઓ. એટલા જ માટે આપણે પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહી શકીએ. પરંતુ પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકતા નથી, કારણ કે એમાં શૂન્ય છે એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. માટે આગળ જઈએ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યાઓને Z વડે દર્શાવવામાં આવે છે, અને એમાં ઋણથી ધન સુધી બધી જ સંખ્યાઓ, એટલે કે એમાં ઋણ સંખ્યાઓ પણ આવે, શૂન્ય પણ આવે, અને ધન સંખ્યાઓનો પણ એમાં સમાવેશ થાય છે. જેમ કે -3, -2, -1 આ બધી ઋણ સંખ્યાઓ છે. વચ્ચે આવે શૂન્ય, 1, 2, 3 એ છે ધન સંખ્યાઓ. આ બાજુ પણ ઇન્ફિનિટિવ અને આ બાજુ પણ ઇન્ફિનિટિવ સુધી સમાવેશ થાય. આગળ છે સમય સંખ્યાઓ, જેને Q વડે દર્શાવવામાં આવે છે. અને સમય સંખ્યાઓ એટલે કે આપણે એને P/Q એટલે કે P/Q સ્વરૂપે આપણે એને દર્શાવી શકીએ. તો એવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. ઉદાહરણ તરીકે 2/3, 4/5, 7/8 આપણે આનો છેદ ઉડાવી શકીએ નહીં, એટલે આપણે આને આ જ રીતે દર્શાવી શકીએ, હે ને, P/Q સ્વરૂપે દર્શાવી શકીએ. આગળ જઈએ. અસમય સંખ્યાઓ એટલે કે જેનું આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી. જેમ કે √2નું વર્ગમૂળ આપણે નીકાળી શકીએ નહીં. એ જ રીતે √3નું વર્ગમૂળ પણ આપણે નીકાળી શકીએ નહીં. એ જ રીતે √6. સમજણ પડી? ઓકે. જેને આપણે R વડે દર્શાવી શકીએ, બરાબર. તો આજના વિડીયોમાં એટલું જ રાખીએ. બીજા વિડીયોમાં આપણે ગુસા અને લસા વિશે સમજૂતી મેળવીશું, અને આ ચેપ્ટરના બધા જ આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. ઓકે.